એવી કપરી ઘડીમાં છોકરા જો બાવડું ન ચાલે ને છોકરા જો બાવડું ન પકડી શકે, પાણીનો લોટો ન દે, એ છોકરા હોય તો શું, ન હોય તો શું, કોઈ ફરક નથી પડતો ભલામણ. છોકરો, દીકરો, પુત્ર અને ગગો 4 પ્રકારના હોય છોકરા. દીકરો કોને કહેવાય? બાપની 100 વીઘા જમીન ને 500 વીઘા કરે ને એનું નામ દીકરો કહેવાય. દી વાળે એનું નામ દીકરો. આ છે ને આ દીકરા કહેવાય. આવા માંડવા નાખે ને મા બાપની વાય, આને દીકરા કહેવાય. કે મારા માતા પિતા પાછળ મારે કંઈક કરવું છે, આને દીકરો કહેવાય. પુ નામના નરકમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી અને મા બાપનું તારણ કરે ને એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કંઈક ખવડો થતો હોય, ગામમાં હું લખાવો છો કે ઉભા રહ્યું મારી બાન પૂછતો હોય, એનું નામ ગોગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળી તોડીને ધોળીમાં માથું ઘાલીને પડ્યો હોય ને એનો છોકરો કહેવાય. ચિયાખાનામાં નામ છે, જોઈ જોજો હવે. હા, હરિશ્ચંદ્ર કોકના દીકરા સગાડ છે, મીરાબાઈ બાપુ આ કોક એના મા બાપ તો હશે ને. કોઈના બાપુ પેઢીઓ અમારે અહીંયા દાણા નથી આવતા, પણ અમારે એના ગાણા ગાવા પડે. શું કામ? જિંદગી એવી જીવ્યા છે એટલે ગાણા ગાવા પડે છે. દેહની દશા મટ્યા સિવાય બાપુ સમજાય જ નહીં. ગાળીઓ ખાતા શીખી જાવ તો મેળ પડે. આ ભજન ને બાપુ આમાં છે ને 2 વસ્તુ એક મ્યાનમાં નો રહે. આ માલિકોર છે ને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, સતી તોરલ, સધીરને અહીંયા વચને બંધાણા. ઇતિહાસ લાંબો છે, ટૂંકામાં કહી દઉં. અહીંયા વચને બંધાણા અને સાધુને જમાડવા હાટું સીધું લઈ આવ્યા અને તોરલ ઘરે આવ્યા. સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. જેસલ બારગામથી આવ્યા, સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા. જેસલ પૂછે છે ક્યાં જાવ છો? સતી તોરલ કહે છે સધીર વસ્તુ નહોતો આપતો, નાખી માંડીને વાત કરી હું અહીંયા જાઉં છું. અને બાપુ કચ્છનો બારવટીયો બાપુ અંદર કાળ ઉભો થયો. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી ઝાટકા ભૂલી નથી ગયો ઈ કે. તોરલ કે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે. શાંતિ રાખો, સધીરની તાકાત નથી મારા સામું લાંબો હાથ કરી શકે. પાછો જાડેજો રોવા માંડ્યો. તોરલ તોરલ તમે મને આટલું કયો છો તોય અંદર મારો કાળ કેમ ઊભો થાય છે? મારા કાળને બે એવું કંઈક કરો. બાપુ જાડેજો રોતો હતો. એમ ગાળ ખાવાની રોવાની તૈયારી હોવી જોઈએ. 2 વસ્તુ બાપુ કોઈ દી નો રે. તમે ગાળ જો ખાઈ શકો ને તો બાપુ ભજન માલપા રે. તમે કોકને ગાળ દો તો ભજન બારું વ્યુ જાય. બસ એક માલપા રે, 2 નો રે. એ શું રાખવું એ તમારે જોવા. ગુરુ અને શિષ્યની જો તમને મને વેદના હોય ને તો ખબર પડે ને કે એક ઝૂંપડીમાં ગુરુ અને શિષ્ય 2 હતા ને, તો ગુરુએ શિષ્યને કીધું કે બેટા બહાર જોતો વરસાદ આવે છે. એમાં બરોબર બિલાડી આવી. કે બાપુ એની માથે હાથ ફેરવો ને લીલી છે તો આવતો હશે, હુકી જ નહીં આવતો હોય. ગુરુ કે આ મારા દીકરા શું આપણી પાસે લઈ જવાના? ઈ કે હારું દીવો રામ કરીને કે હુઈ જવું છે. કે બાપુ આંખું બંધ કરી દો ને, દીવો ભલે રહ્યો અંધારું તો થઈ જવાનું. ગુરુને બાપુ પરસો વળી ગયો. ઈ કે હારું હાલ ને આંખું બંધ કરી દો, પણ હવે ડેલી તો આડી કરી કે હુઈ જવું છે. ઈ કે બાપુ 2 કામ તો મેં કર્યા, એક તો તેમ કરો. આવા ગુરુ ને આવા શિષ્ય છે એટલે મેળ નથી પડતો. કારણ કે આમાં શું છે કે અમુક નું બાપુ ઓટોમેટિક મેળ પડી ગયો. હા, મને મારા એ વખતના જે મારા મિત્રો હતા ને એ આ કહું છું લાઈવ હાલે છે ને, કેટલાય હળગ જાય છે. આનો દી નથી ઉઠ્યો આમ તો જો. એટલે હવે દી મારો ઉઠ્યો છે કે તમારો ઉઠ્યો એ છેડે ખબર. અને આ દુનિયા છે ને બાપુ 2 રંગી દુનિયા છે. કોઈ પર ઓણ મારે વાડી છે ને પડતર રહી વરસાદ નહીં છે. ઓણ ની તમને વાત કરું, મારી વાડીમાં સારું હોય ને કપા જીરું કે ગમે સારું હોય ને, એક વાડી મારે રોડ ઉપર છે. એટલે અહીંયાથી ગમે માણા નીકળે ને તો શું કે બાકી ભજનનો પ્રતાપ તો જો એની વાડીમાં કેવું જીરું છે, કેવો કપાસ છે. ઓણ પડતર રહી વરસાદ નકરો થા કર્યો ને ત્યાં નીકળે એવડે બધા શું કે ખબર છે? નકરા ભજનમાં પીડ્યા રહેતા આવવું જ હોય. ઈના ઈ વાડી છે ને ઈનો ઈ હું છું ને ઈના ઈવડાઈ છે. આ દુનિયા છે. હવે એમાં પાછું આ કઈક સારું થાય છે ને તો પાછા ઈવડા ઈ નહીં કહેવાના કે બાકી ભજનનો પ્રતાપ કરો. અલા જગત એક ગામના પાદરમાંથી બાપ દીકરો 2 નીકળ્યા ઘોડું લઈને. બાપા ઘોડા ઉપર બેઠેલા, છોકરો હેઠવાયેલો. ગામનો સોરો અહીંયા રીધી સીધી બધી બેઠી હોય.
અહીંયાથી નીકળ્યા. એ કોઈ ગઢા બાપુ માફ કરજો, આનંદ કરાવું છું. રીતિ સીધીમાંથી એક દી અમારું નામે આપવાનું જ છે, તેથી અમને કહેવાના જ છે બધા રીતિ સીધી. એ બાપા ઘોડા ઉપર બેઠેલા અને છોકરો હેઠો આવેલો છે. એ બધા અહીંયા બેઠા હતા ને, ઈવડે શું વાતો કરે, કઠો આખો કે ઘોડા ઉપર ચડ્યો, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું છે અને શરમ નહીં આવતી હોય. પછી બહાર નીકળીને એનો બાપો કે બટા એક કામ કરી કે તું સડી જા, હું હેઠો આવ્યો. છોકરાને સડાયો, બાપા હેઠે આવ્યા છે. બીજું કામ આવ્યું ને, એ કે જુઓ નાખો ઘોડામાં સડી ગયો, એટલે ડોહાના બિચારાને ટાંટિયા તોડ્યા. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે હાલો ને બે જઈ, બે ગયા ને. પછી બીજું કામ આવ્યું ને, એ કે અમને છે દયા જેવો સાંટો બે સોટ્યા, ઘોડામાં બે ને બે. બહાર નીકળીને કે બાપા એક કામ કરો, ભલે હવે ઘોડું હાલ્યું, આપણે હેઠા હાલ્યા જઈએ. બીજું કામ આવ્યું ને કે હા એમને પૈસા હું કામ ખર્ચાય છે, ઘોડું છે તો બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે. હવે આ દુનિયાને તમે પહોંચી શકો? આ દો રંગી દુનિયા છે બાપુ, આના કોઈ ભરોસા નથી. પણ ગુરુ અને શિષ્યના નાતા મારું મેં કીધું એમ મેળ ઓટોમેટિક પડી ગયો. હું તમને એક વાત કરું, બે ખેતર માથે એક મોરલો બોલતો, એની જરૂર હતી. વાત ઉપર ધ્યાન આપજો. મને ખબર તમારે ઘડિયાળમાં ન જોવું પડે મારા પ્રોગ્રામમાં, બંગા હું ન આવે. બે ખેતરવાની માથે મોરલો બોલતો. તમે આ ગમે એટલા પ્રોગ્રામ કરો ને તો તમારે આપણને યાદ કરવો પડે ને કરવો પડે, એ ગેરંટી. ભલે બીજા કલાકારો તમને મજા આવે તોય તમારે એટલું તો કહેવું જ પડે, બોલે અનુપસિંહ આવે તેથી મજા આવી, એટલું તો બોલવું જ પડે. નકા મારી બેનું અત્યારે સુધી ન બેહે, જણ તો ઠીક બેહે, બેનું ન સાંભળે. બેનું સાંભળે એટલે મને એમ થયું મારી પાસે વાતો કંઈક સારી લાગે છે. બે ખેતરવાની માથે મોરલો બોલતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી, જો આ મોર ને કોયલ તો ગોઠવવા પડે હો, બધી વાતો છે આપણા ઉપર, કોઈનું નામ ન લેવાય ને કે પછી એ અમને નડે. કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી, એને ખબર નહોતી આ મોર બોલે છે, એ મોરને ઓળખતી નહોતી. સુંદર મજાનો અવાજ આવતો અને કોયલ મંડી બેઠી બેઠી વિચાર હા કે કેવો સુંદર મજાનો અવાજ આવે, મારે એને મળવા જવું છે, પણ ઝરમર વરસાદ આવતો. એ કે જો વરસાદ રહી જાય ને તો મારે એને જોવા જવું છે. ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો. કોયલ ને કહું મડી તૂટવો હોય કે હા એ કેવું મજાનું બોલે છે, વરસાદ રહી જાય તો સારું, મારે સર જોવા જવું. અને વિચાર કરે ને ત્યાં મોરલો ત્રીજી વાર બોલ્યો ને, ત્યાં કોયલ ની બાબુ મનથી વરી ચૂકી, જે હોય કે મારે એના લગ્ન કરી લેવા છે, મનથી વરી ચૂકી ભાઈ. ઘડીક થયું ને વરસાદ રહી ગયો, કોયલ મનાણી ઉડવા, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને. પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો ઉડી ગયેલો ને અહીંયા ઘોડ આવીને બેસી ગયો. ઘોડ આવી ગયો એટલે કોયલે એને બીજાને ખબર નહોતી કોણ બોલતું હતી. એના આંબાની ઘટા હતી ને, અહીંયા જઈને કોયલને એમ થયું બસ આંચીકથી જ અવાજ આવતો હતો. અહીંયા જો ને કોયલ અહીંયા જઈને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતો હતી, કે ભાઈડો બોલતો હતો. શું કામ છે ઘોડ કેવો? એટલે કોયલ ને એમ થયું કે આનું મોઢું જોયું હોય ખાવા ન મળે, પણ ભગવાન આને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી, બોલવા વાળો વિયો ગયો. એ કે શું હતું? એ કે હતું કઈ નહીં, હું મનથી વરી ચૂક્યો, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતો રડતો આવ્યું હામું, આપણો મેળ પડી ગયો. એ લગ્ન કર્યા અને પછી કોયલે કીધું કે સ્વામિનાથ બોલો તો ખરા, મને આ સંસારનો મોહ નથી, અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પશ્ચા બોલું. કોયલ ને એમ જો હું મને કાલ વરસ પૂરું થઈ જાય પછી જ બોલશે ને. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાટ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ બેવળ ચોવળ મીડા ચડવા, ધરતી માથે ફોરા મીડા પડવા. પછી કીધું કે સ્વામિનાથ હવે તો બોલો, હવે તો આ ફરીને હાટ આવ્યો, પછી બોલવું પડે. ઘો બોલો ને 18 મણનો નિહાકો મૂકો કે આવી છેતરવી મને પહેલા કેવું હતું. હા આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની, અને નકરી કોયલું હલવાણી એવું નથી હોય, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે. પણ હાલ્યા જાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ, બે માણસ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો બધા જીવે છે, આપણને એમ થાય કે આમનું ગાડું કેમ હાલતું છે. પતિની વાત બાપુ, અને જો બાપુ ધારે ને આ બેનું છે ને, હું
શક્તિ છે, 100% શક્તિ છે. હું તો એમ કહું છું કે તમારા ઘરમાં હોય ને તો સાચવી લેજો. આપણે જલારામ બાપાની વાતો કરવાની હોય, બાકી આપણે બૈરા બૈરા કોઈ દેવાનો ખતરો ન કરતા, એ કાંઈ કરવાનું નથી. પણ મારો કહેવાનો મિનિંગ શું છે કે એક એના મા બાપની આબરૂને લઈને તમે કદાચ એની માથે જુલમ કરતા હોય, તમે એની મારકૂટ કરતા હોય, કોઈ વઢતા હોય, બાંધતા હોય, ખોટી રીતે પરેશાન કરતા હોય, તો એના મા બાપની આબરૂને લઈને, બાકી જો એ ધારે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો, ન ભરે એ આપણી ગેરંટી તમને કહી દઉં, એ શક્તિ છે. એટલા માટે કહું છું હોય તો સાચવી લઈ. બાકી એક ગામ હતું ને, એમાં પતિ પત્ની બે રહેતા હતા. તે એમાં ઓલો ઘરવાળો છે ને એની બહુ અવારનવાર કહે કરે, તમે ગમે એમ તો બૈરા, કે તમારી બુદ્ધિ જેટલી હોય તમે ગમે એમ તો બૈરા. ઓલે બેન કે ભાઈ સાના માના જે કરતા હોય કરો ને ભાઈ, અમે બૈરા છીએ, બરોબર છે, બૈરા બરોબર. બાકી તમને અમને ખબર નથી પડતી, ખબર નથી પડતી એટલે તમારા ભેગા ગુડાણાય. નકર તો હારા ઠેકાણે ન હોત, ખબર નથી પડતી. એ એમના હાલે. એ કે પણ તમને કોણ ઓળખે, તમારાથી શું થાય? એમાં બેન ને એક દી હબાકો આવ્યો, એ કે આને કઈ દેખાડવું તો પડશે જ કઈ. એમાં એક દીનો સમય હતો ને, એમાં 4-5 ભાઈબંધ આવ્યા જણને. બજારમાં નીકળ્યો ને, એમાં 4-5 ભાઈબંધ ભેગા થઈ ગયા. અરે ચપરડી તમે અમે આવ્યા દીધી, તમે અમને ખૂબ આનંદ કર્યો, હાલો 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 ઘરે. ઓલો ઘરે લઈ ગયો ને, આમ ડેલામાં ગયા ને 4-5 ભાઈબંધ ને એનો ઘરવાળો, એ વાંસળી બેઠી હતી ને ઘરવાળી. એ કાંઈ એના બાપાને ઢળી આવ્યો, પણ પાણી નથી પાવું, ભલે રોટલા હાટું લાવ્યો. અહીંયા આવ્યા વાંસળીમાં. એ કે જો અમારા ભાઈબંધ છો, અમે ચપરડી પ્રોગ્રામમાં જાય ને તેથી અમને ખૂબ હાચવા, આયર છે બધા મારા મિત્ર છે, અને આમને રોટલા ખાવાનું કે કાંઈ વાંધો નહીં, થોડીક વસ્તુ ઘટે બજારમાં લેતા હો જા. ભાઈને કાઢ્યા વસ્તુ કાઢવાનું. બોલા મહેમાન બેઠા, એ મહેમાન બેઠા ને બેન રહોડામાં જઈને બાપુ પોક મૂકીને મટી રોવા. ઓલા મહેમાન વિચાર કરે કે હમણાં બે માણા વાતો કરતા હતા ને, અત્યારે થયું શું? એ કે આ બેન મારી પાસે રહોડા, હવે અજાણ્યા બેન પાસે જાવું કેમ? પણ તો એક હિંમત કરી રહોડા ને બારણા સુધી જીવો. એ કે બેન શું થયું? એ કે કઈ નહીં, પણ કે બેન વાત તો કરો, તમે હમણાં તો બે આનંદથી વાતો કરતા હતા. એ કે કઈ નહીં. એ કે પણ બોલો ને બેન, અમારેથી જો કઈ તકલીફ હોય અમે તો વ્યા જાય. એ કે ના ના તમને મને હું મારા દુઃખને નથી રોતી, કે તમારા દુઃખને રોવું. એ કે અમારું શું દુઃખ, અમારે તો કે ઉતાવળ છે, આ તો ધડીને લઈ આવ્યો ને, કે અમારે કઈ ટેમે નથી. એ કે ના ના એ તો તમને બધાને ખવડાવશે પીવડાવશે, ગાડલા ને ખાટલા ને, પણ એ પણ કઈ બંધ થાય ને તો ઓલા એમની નસું ખેંચાય. એ કે પણ પછી શું હોય છે? ઓલી બેન ખુલાસો ન કરે અને ઓલા પણ કરે. એ કે પણ બેન જે હોય વાત કહીને, એ કે ના હું તમને જવાનો દઉં, નકર તો પાસે એ મને વઢે. એ બધું તમને સાચવશે, આમ તમારા હગા ભાઈ જેટલું સાચવશે, પણ કઈ બંધ થઈ જાય ને ત્યાં ઓલાને પરસો વળે. મારે દીકરું કંઈક મગજમાં. બેન કે હા શું કે ને કઈ મેં જાય. એ કે ખવડાવી પીવડાવીને ડેલો બંધ કરીને તમને બે હાય પેલા મારશે. ઓલો કે અમે ક્યાં દેણું કર્યું, હાલો હાલો. એના ભાઈબંધ કે હાલો પૂંછડામાં જોઈને ખાવાનું, હાલો વ્યાય કે. ઓલો વસ્તુ લઈને આવ્યો. એ કે મહેમાન ક્યાં ગયા? કે ગયા. કે કઈ બાજુ? એ ભુજ બાજુ ગયા. એ કે પણ હું કામ? એ કે આ મેં તમને કેટલી મગજમારી કરી થઈ કે હા પેલું તમે મને લઈ દીધું હતું. તો કે હા. તો કે એમને હા પેલું માગ્યું હું દઉં? અરે તારી ભલી થાય, કે તારું આ 5 રૂપિયાના હા પેલામાં મારા લાખ રૂપિયાના મહેમાન ને તે કાઢ્યા. લાય કે હા પેલું, કે હા પેલું. એ હા પેલું લઈને બાપુ પૂછ્યું ધનજીભાઈ ને, કે ચિંપાઈ ગયા મહેમાન એને ભાડ્યા હતા. એ કે આમ ભૂજ કરી જાય. અને બાપુ વાંહે ધોડ્યો. એ ઉભારો હા પેલું લઈ જાવ. અને બાપા મેડ્યા વાડ્યું ઠેકવા. ઓલો કે ખાતું નથી તોય હા પેલું લઈને મારવા આવ્યો. ઓલી લાખ રૂપિયાની બઈ આપણને ચેતવા હાવ ખોટી હતી. ભાગો. ઈ કે વાડ્યું ઠેકતા જાય. ઓલો કે લેતા જાઓ. ઓલો કે મારે જે ખાતું નથી તોય કે મજુ આવ્યો વાંહે હા પેલું ના ખાતું હતો કે હાડકા ભાંગી નાખે. ઓલો ઘરે પાછો આવ્યો ને, એની વહુને વઢવા માંડ્યો. એ કે આવા હાંફેલા જેવી વાત કોઈ હાંફેલું માગ્યું નહોતું, કે તમે રોજ મોટી કરો છો ને એટલે ખાવા દીધું. એટલે અમે ધારીએ ને અમે કરી કરતા સાના માના ઘરની વાત ઘરમાં રખાય. કહેવાનો મારો મિનિંગ બાપુ ઘરની વાત છે ને બહાર ઓછી કરો. એ ઘરની વાત જ ઘરમાં રખાય. રામદેવજી બાપા છે ને, રામદેવજી બાપા એક જ વાત કરી હતી બેન સગુણાને, કે દુઃખ આવે ને વાદળું દુઃખનું સડે દીધી 4 દિવાલમાં મોઢું રાખી અને 2 આહુડા પાડજે, મને યાદ કરજે, હું અડધી રાતે તારું બાવડું પકડવા આવીશ. એમ બાપુ તમે સાચા હશો ને
આવડું પાડજો મારો નાથ બાપુ કોઈ દી તમારી આબરૂ જવા નહીં દે, એ આપણી ગેરંટી. પણ આપણે ઊભા ન કરાય, આપણા ઘરમાં વંટોળિયા આપણે ઊભા ન કરાય. અમારી અહીંયા એક ભાઈ છે ને, આ બનેલી હકીકત તમને કહું, પતિ પત્ની રહેતા હતા ને, તે ભાઈ ખેતીનું કરે, બેન ઘરનું કરે. તેમાં બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું આડું આવતું બેનને રોજ. એને કીધું કે પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. શેકી નાખ્યા. ઓલો ઘરવાળો આવ્યો વાડીએથી, બે જણા જમવા બેઠા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને વંટોળિયો ઊભો કર્યો. એ કે આ પાપડ ભાંગી. એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ શું ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનું? એ કે પણ વહુ શું એમાં ચા ના પાડી, પણ કે પાપડ તેમ ન ભાંગી શકો? એ કે ભાંગી દેવાનો હે. હવે આપણા બૈરાને આપણને ઓળખતા હોય, મેળવો જ ભાંગી દે ને, નો ભાંગી દે. એ કે ભાંગી દેવાનો છે, ઓલી ભાઈ કે નથી ભાંગી દેવાનો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ રખડે બે. આ જોક્સ નથી હો, હકીકત છે. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. હવે કે સમાધાન કરવાનું, મેં કહ્યું પૂરા પાપડ નો ભાંગે બૈરા રાખ્યો, શું સમાધાન કરે? આ આપણા ઘરમાં વંટોળિયો ઉભો કર્યો એવું નથી લાગતું? તો શાંતિથી જે ગાડું હાલે હાંકતા હોય, હું કઈક હું નહીં, આ ઓલા ઘોડના જેવું બન્યું છે ને કે તમને કોઈ સાંડલો ન કરે. હતું દેવાનું બીજે ને તમારો મેળ પડી ગયો, કોઈ નો આપે તમને. એટલે સવારે એમ કે એક કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું, કારણ કે મને ખબર છે તર જામી ગયો ડાયરો. અરે તમારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ, સુખમણા નારી સંગ રમતા તેથી પૂરી કરી તી મારી. મહાપુરુષો ગગન મંડળમાં ચડીને ગોતવાનું કહે છે. ગગન મંડળ છે ને આને કહેવાય, દેહની જ વાત છે. જેટલા ભજન મહાપુરુષો કર્યા દેહની વાત. ગગન મંડળ આ સાંડલા આ શું કામ કરે લ્યો? વહામ કરત નો હાલે. આયા સાંડલા કરવાનું ચાલુ કર્યું, કઈક તો નક્કી કર્યું છે ને. આયા જ બાપુ આખા શરીરનું સબસ્ટેશન આયા છે. આપણે છે ને બહાર આંટા માર્યા, શરીર સામું જોયું જ નથી. ભગવાને આપણને શરીર કેવું બનાવ્યું જોયું જ નથી કોઈ ને. હું તો એમ કહું આ બે આંખ્યું છે ને, બે આંખ્યું એક આંખથી જોવો ને તો એક જ દેખાય ને બે આંખથી જોવો તો એક જ દેખાય. લો જેવી કારીગરી જેવી કરીએ ને કે હાઈવે માથે બે આંખું ના બે ખટારા ન દેખાવા જોઈએ? ભડીમ લઈને ફટકાય તો ખબર પડે કે એક જ હતો. જેવી રચના કરી છે. પાછું એને ચાર્જિંગ નહીં કરવાનું, પાણી નહીં પૂરવાનું, પાવર નહીં પૂરવાનો, અને આખી દુનિયા જોવા મળે ને. આખી દુનિયા દેખાય પણ માલપા ફોતરું પડ્યું હોય ન દેખાય. જો એની રચના. તમે ઘી તેલનો ડાઘ આય પડે ને તો તમારે હાબુ જોવે ને પાણી જોવે, કેટલી મહેનત કરો તો ચિકાસ થાય ને. આવડા અત્યારે ચોખ્ખું ઘી ખવડાવે, જીભમાં ડાઘ પડે તો એ જીભનું મટીરિયલ ક્યાંથી લાવ્યો હોય છે? અને આમાં જો ચીકણું થાય તો આ ધોવું છે માલપા. અરે મને તો એમ થાય બધા હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાથ ઊંચા હશે. આમાં કોઈ જોતું જ નથી. બે વ્હીલનું મોટરસાયકલ હોય, સાયકલ હોય, ઘોડી ચડાવવી પડે ને, ઊભું રાખ્યું તો ઘોડી ચડાવવી પડે. આપણું બે જ વ્હીલનું નથી, ઘોડી ચડાવવી પડે. જ્યાં ઊભું રાખવું રહે ને. કેવું ઈશ્વરે કેવી બનાવી. 18 વર્ણના માણા હોય અને 18 જાતની વસ્તુ. બાપુ ગમે એ કલરની વસ્તુ ખાઓ, અંદર બાપુ બધાનું લોહી લાલ જ બને. બાપુ અંદર ફેક્ટરી કેવી છે? અરે શું મારા રામ ઈશ્વરે તમારી મારી રચના કરી છે ભલામણા. આ તો બધા બહાર હળીએ ચડ્યા, અહીંયા જવું છે ને અહીંયા જવું છે ને. ભલે દુનિયા જોવા જેવી છે, હું એવું નથી કહેતો કે દુનિયા નો જોવો, દુનિયા જોવા જેવી છે, પણ તમારી અંદર તમે જોવો. જેટલું તમને બહાર દેખાય છે ને એટલું બધું દેહનો. મહાપુરુષો કહે છે નદી ને નાળા ને ઝાડ ને પાન ને વનસ્પતિ ને જેટલું દેખાય ને બધું દેહમાં છે, પણ માલપા કોઈને વર્તાતું જ નથી. હલો દ્વારિકા ને હલો સોમનાથ. અત્યારે ઓલા પણ પરિક્રમા ના પાડી તો અહીંયા કીડીઓ ગોળી ભેગા થયા. બોલો તો કે હવે ગિરનાર ઉપર ચડવી તો અહીંયા ન સમાતા પગથિયામાં આમ સોટ્યા છે બધા. એટલે પણ આ બધું શું છે કઈ ખબર નથી પડતી. બોલો એટલે સવારામ બાપા છેલ્લી ઘડીમાં કહે છે
દાસ સવો ફૂલગરજી ચરણે અમે કોને કઈ વાત. બાપુ સંતોના રુદિયા રોયા છે. સવારામ બાપાએ છેલ્લે કીધું કે હું ને ઈશ્વર તો રાત ને દી ભેગા રમતા હતા, પણ મને કોઈક પૂછે તો હું કહું ને, મને કોઈ પૂછતું જ નથી, મારે શું કહેવું. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું ન માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. અમરમાની વાણી એમ કે હાલરી ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ. સંતો તો આપણે હાટું રોયા ભલામણ, પણ હવે આપણને મગજમાં ન બે તો આમાં સંતો શું કરે. એટલા માટે સવારામ બાપા છેલ્લી કડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. હું તો જ્યાં જાઉં ને આ બધાને કહું કે તમે ગુરુ ધારણ કર્યા હોય પછી ગુરુ જેવા હોય, જે જ્ઞાતિના હોય. હું એવું નથી કહેતો કે સાધુ હોય, બ્રાહ્મણ હોય, કે મારા જેવો હોય, તમારા જેવો હોય, જે હોય, બેન હોય, ભાઈ હોય, પણ ગુરુને તમે બનાવ્યા પછી ગુરુ મહારાજ ઉપર જો તમને ભરોસો હોય તો ગુરુ બનાવવાના. ગુરુ એમ કે ખાલી કૂવો છે એમાં ધૂબકો મારી દે એટલે બીજી મિનિટ ન થવા દેવાય તો એ કંઈક મેળવીએ. ગુરુનો શબ્દ ઉપર ભરોસો હોય તો ની વાત. આ રામાયણનો એક દાખલો, સબરી બાપુ એના ગુરુ માતંગ ઋષિ, અને કીધું કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડી અને સબરી બેહી ગઈ. 60-80 વર્ષ થઈ ગયા, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, અને રાહ જોવે, હજી મારો રામ નો આવ્યો, હજી મારો રામ નો આવ્યો, હજી મારો રામ નો આવ્યો. એ કે નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ ખોટું પડે નહીં, કોઈ દી રામ આવે જ. મારો જીવ જ્યાં પહેલા રામને આવવું પડે. અને રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, તેથી પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. અને એ વખતે લક્ષ્મણજી રામજીને પૂછે છે, મોટા ભાઈ કયો મલક આવ્યો, અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે જો હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જો તો એ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને, એ સબરીની ભક્તિ જોઈને બાપુ શેષ નાગનો અવતાર પણ ધ્રુજી ગયો. અને સબરી રોતી રોતી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો મધ દરિયામાં, એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. આ સંસારના સાગરમાં આપણા બધાના હોડા હેલા જાય. એ તો જો બાપુ એવો કોઈક ધણી ભેળો હોય છે ને તો કાંઠે પૂગશે. નકર આ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ જાય, એમ ગલોટીઓ ખાઈ જાય, કોઈ નહીં બચાવે. એટલે સબરી બાપુ ઈશ્વરને વેદના, એના ગુરુ મહારાજ ની વાત ઉપર બાપુ એની વેદના ની વાત કરે છે. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. એ અમારા વાણ નો ખારવો બની તું, એ ઉતારજે ભાવ પાર. ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલનો બિલી. કાલા ઘેલાય અમે એ તારા કેવાય ને જો પીએ તારા આઈ જા. હારે મારે જૂનો નાતો, આપણા બધાને છે નાતો, પણ આપણે ભૂલી ગયા. એ તો અંધારી રાત હોય, હાકડી ગલી હોય, અને હડકાયું કૂતરું આવે, અને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય ઓનલાઈન થાય. અને એ હનુમાન કામ કરે નહીં, કારણ કે પહેલી વાર જ ચાલુ કરી હોય. એટલે આનો જો રોજ રિયાઝ હોય ને તો મેળ પડે. આપણે નાતો બધાને છે, પણ આપણે હાંકડીમાં આવી તારી યાદ કરીશ. હું તો એમ કહું કે 24 કલાકમાં જેટલો સમય મળે એટલો
10 મિનિટ 20 મિનિટ અડધી કલાક જેટલો સમય, પણ બાપુ એ જ તમારો મહત્વનો સમય છે, સમજી લેજો. મેં હમણાં શ્વાસાની વાત કરીને, નભમાંથી શ્વાસા આવે છે, નાભીમાંથી ઉઠે છે. નભ છે ને બધાયનું એક છે, નાભી બધાયની અલગ છે. રામ ને કૃષ્ણ જ્યાંથી લેતા હતા ને ત્યાંથી જ આપણે લઈએ છીએ. નાભી બધાની અલગ છે, નભ બધાનું એક છે બાપુ. નાભી અને નભ એ બે નો જ્યાં હામો હામો આવે ને, અહીંયા બાપુ શેઢો છે ને, અહીંયા અનહદ નાદ બોલે છે, મહાપુરુષો એવું કહે છે. અને ઈ બાપુ જો સદગુરુની શાન હોય તો બાપુ નક્કી થાય, બાકી એમ નામ બાપુ આ પતે એવું નથી નારાયણ. એટલે સબરી કહે છે, કાલા ઘેલાય અમે એ તારા કેવાય ન જપીએ તારા એ તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાવું બાપ. ઠાકર મને મેલ માઠેલી, તું છો એ આટલી વાત કરીને લક્ષ્મણ બાપુ હળી કાઢી. હો લક્ષ્મણે, હાલો મોટા ભાઈ, હાલો ઓલી ડોસી હમણાં મરી જાય. અને અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા તેથી સબરીની ઝૂંપડી આવ્યા. ઈ સબરીના બાપુ જે હરખ હતો ને, રામ આવ્યા એનો હરખ તો હતો જ. પણ આજ મારા ગુરુ બોલ્યા એ સાચવું પડ્યું બાપુ. એની કહું તૂટતી હતી બાપુ. એટલા માટે કહું છું કે ગુરુ અને શિષ્યના નાતાની વાત જ આખી જુદી છે. હું તમને ગુરુ શિષ્યનું એક દ્રષ્ટાંત હવે છેલ્લું તમને આપી અને પછી મારી વાણીને વિરામ આપું. એક ગુરુ ને શિષ્ય બે હતા ને, વગડા માલ્યા જતા. એમાં સંધ્યાનો સમય થયો, બરોબર દી આથંબરનો ટાઈમ. ગુરુએ શિષ્યને કીધું, ગુરુ શિષ્યને કીધું કે બેટા સંધ્યા પૂજાનો સમય થઈ ગયો, હવે સંધ્યા પૂજા કરવી પડશે, બેહવું પડશે. એ કે બાપુ હાવજની ડણકું સંભળાય છે, નો પૂજા કરાય, આવશે બે નો નાસ્તો કરી દે, હાલો આમ બે ખેતરમાં આગળ જઈને કરજો. એ કે ના, મારા ગુરુનો આદેશ છે, હવે મારે અહીંથી એક ડગલું નહોતું. બાપુ આસન જમાયું, પછી ગુરુ ચેલાને જમાવવું પડે. ગુરુ બેઠા ને ચેલો બેઠો. ગુરુને તો બાપુ તુહી તાર લાગી ગયો. પડખે ચેલો બેઠો, પણ ચેલાની ઘડી આંખું ઉઘડી જાય કે હાવત બાવત તો નહીં આવે ને. હાવત અને આવા પાછા લખણા બોલે નહીં થાય. હાસન હાવત આવ્યો, એ આમ હાવત ઘા કરતો નીકળ્યો ને, અને બાપુ ચેલો ઉભો ઉઠી અને ઝાડવા ઉપર ચડી ગયો. અને ઝાડવા ઉપર બેઠો કે ગુરુ જ્યાં. અત્યારે લગભગ એવા જ નથી, બધા ન કહેવાય પણ એવા અત્યારે મળી રહે. મારો કહેવાનો મેને ચેલો ઉપર બેઠો જોવે કે ગુરુ ગયા. હવે હાવજ આવ્યો તો બાપુ મૂકે. ગુરુનો બાપુ તાર લાગી ગયેલો, તુહી. અને હાવજ અહીંયા આવ્યો ને ગુરુ મહારાજને પરિક્રમા કરી, અહીંયા બે પગ લાંબા કરી ગુરુ મહારાજને વંદન કરી અને બાપુ જંગલમાં વિયો ગયો. ચેલો બેઠો વિચાર કરે મારો બેટો હું બેઠો તો મને પગે લાગે, આ તો ગુરુને પગે લાગીને વિયો ગયો. ઉતર્યો ચેલો, ઉતરીને પાછો આસન ઉપર બેસી ગયો. ઘડીક થયું ને બાપુ જાય ગયા. એ બધું આસન ને જોડે ને ચીપીઓ ને ઝંડો ને બધું કર્યું ભેગું. એટલે કે આમાંથી કંઈક તો લેવરાય, બધું મારે જ લેવાનું. એ કે બાપુ ચીપીઓ લાવો. એ ચીપિયાની કડી હતી ને, કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ એને વાતો કરતો જાય. બાપુ કે તમને એક વાત કરું કે શું? એ કે હમણાં આપણે બે બેઠા હતા ને, કે હાવદ આવ્યો. કે બાપુ કે આવ્યો હોય છે. બાપુ કે મને બીક લાગી, હું ઝાડવા ઉપર સડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમને આવીને આમ પરિક્રમા કરીને પગે લાગીને વિયો ગયો. બાપુ કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને ચીપીઓ આમ ફેરવતો જાય. હવે ચીપીઓ બાપુ બોરડીમાં ભરાણો ને બોરડીમાં મત બેઠેલું. હવે શાંતિ મત બેઠું હોય એને બાપુ હળી કરો શું થાય? એ બાપુ ભાણાટી બોલ્યો અને બે ને સોટ્યું, ગુરુ ને શિષ્ય ને બે ને આમામ માથા કરતા જાય. બે ખેતર વાવી દોડ્યા, રાતા 16 કરી મૂક્યા. ઓલાને કાંટા કાઢે ને ઓલાને કાંટા કાઢે. બે ખેતર વાઈ ગયા. પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે હું
ઓલો હાવો જ આવ્યો હોય તમે હલ્યા નહીં આવડી આવડી માયખુમાં કે ઠેકડા મારવા મીડ્યા. બાપુ કે તારી વાત હાજી, પણ કે એ હાવો જ આવ્યો ને તારે મારી અરે અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને આ આંખું માયખું આવી તે કપાતર તું છો મારી હારી. તારા જેવા હોય ને એટલે ઠેકડા જ મારવાના હોય. એમ બાપુ બેવું કુના ભેગું, સંગ કુનો કરવો, ધંધો શું કરવો બાપુ, એ આપણી ખુમારી હોવી જોઈએ, એ આપણી ખાનદાનીની ખબર હોવી જોઈએ.